સુરતમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ઋષિન રાયકાએ પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે। વર્ષ 2023માં અઠવા લાઇન સ્થિત ફ્લેટના દસ્તાવેજોમાં ગેરરીતિ કરી અને નકલી શેર સર્ટિફિકેટ બનાવી ફ્લેટ ત્રાહિત વ્યક્તિને વેચી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ પ્રમુખની નકલી સહી કરી સમગ્ર કાવતરું રચાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉમરા પોલીસે દીપ નાયક અને તેમની માતા દક્ષાબેન અને ફ્લેટના હાલ પ્રમુખ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમારા કાર્યકારી પ્રમુખ અમારો દીપ નાયક અને એમની માતા દક્ષાબેને મને એક ફ્લેટ વેચાણ આપેલો હતો। જે ફ્લેટ કેન પ્રકારે પચાવી પાડવા યા બીજાને વેચાણ કરી આપવા માટે મને જે કબજા રસીદથી વેચાણ આપેલો હતો અને શેર સર્ટી સોંપી દીધેલ હતો। જે શેર સર્ટી જૂના પ્રમુખની સહીથી બોગસ બનાવી જુદી જુદી કચેરીઓમાં રજૂ કરી ત્રાહિત પક્ષકારને દસ્તાવેજ કરી દીધેલ છે। જે મુજબ જે બાબતે મેં ફરિયાદ કરેલી હતી, જે ફરિયાદના આધારે જે જૂના પ્રમુખ છે એમની ખોટી સહી અને ખોટા શેર સર્ટી બનાવવાની જે ઘટના બની તે પ્રમાણે ઉમરા પોલીસ સ્ટેશનમાં